નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। 31 ડિસેમ્બર નજદીક આવતા દાહોદ જિલ્લામાં આંતરરાજ્ય સરહદો પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરાયું છે। 2024ને અલવિદા કહેવા અને 2025નું સ્વાગત કરવા યુવાનો ઉત્સાહિત છે। આ સાથે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ યોજાઈ ન શકે તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી આ રાજ્યોમાંથી વિદેશી દારૂ કે અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશ ન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે। જિલ્લાની મુખ્ય સરહદો પર ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે, જ્યાં દરેક પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને ચેકિંગ કામગીરી સતત ચાલી રહી છે। કટવારા નજદીક આવેલા ખગેલા ચેકપોસ્ટ પર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાં કટવારા પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ કડક પગલાઓથી દારૂ અને અન્ય કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તત્પર છે।